બે દિવસ પહેલા સુરત સિટીના ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના દરવાજા પાસે ફ્લાયઓવર ઉપર સવારમાં 6 વાગ્યાની આજુબાજુમાં એક સ્નેચિંગ થઈ હતી, જેમાં ફરિયાદી જો લેડી છે એ ઓટોમાં જઈ રહી હતી અને ત્યાંથી પસાર થતા એક સ્પ્લેન્ડર બાઇક ઉપર બે સ્નેચરો હતા, તે એના બેગને ઝડપીને જતા રહ્યા. એના પછી ખડોદરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી પડ્યા અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ, જેમાં સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, ડાયમંડની બંગડી, સોનાની અંગૂઠી, ડાયમંડની અંગૂઠી, બ્રેસલેટ, ચાંદીના સિક્કા, પગના મીટલા, ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી 5,74,360 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે. અને આરોપી પાસે બીજા 3 મોબાઈલ પણ મળ્યા હતા. એની ચકાસણી કરી તો બીજી સ્નેચિંગ પણ કરી હતી સેમ આરોપીઓ. તો આરોપીઓના વિરુદ્ધમાં ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક બીજો ગુના પર નોંધવામાં આવ્યો છે અને બંને આરોપી, જેમાં પહેલો આરોપી જો છે મોહન ખાન ઉર્ફે બોબડા સરવર ખાન પઠાણ, ઊન પાટિયા વિસ્તારનો રહેવાસી છે અને એના વિરુદ્ધમાં આ ગુના સહિત 9 ગુના દર્જ છે અને એક વખત પાસામાં બી જેલ કાઢીને આવ્યો છે. અને બીજો જો આરોપી છે રાહુલ પ્રવીણભાઈ ખત્રી ઉર્ફે ચિંદી, માન દરવાજા પાસે રહે છે અને આ પર બી 2 ગુના દર્જ છે.